નમસ્કાર મિત્રો, HK એજ્યુકેટમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે અહીં મધ્યકાલીન યુગના સાહિત્યકાર નરસિંહ મહેતા વિશે જાણીશું. ચાલો મિત્રો. મધ્યકાલીન યુગના સાહિત્યકાર નરસિંહ મહેતા. ગુજરાતના આદિકવિનું બિરુદ કોને મળેલું છે? નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તળાજા, ભાવનગર, ઈસવીસન 1414 અંદાજિત. નરસિંહ મહેતાનું પૂરું નામ જણાવો. નરસિંહ કૃષ્ણદાસ મહેતા. નરસિંહ મહેતાને કયા કયા બિરુદ મળેલા છે જણાવો. આદિકવિ, ભક્તકવિ, શિરોમણી, આદિકવિ, ઉર્મિકવિ, પદના પિતા. શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાને કયો રાગ ભેટમાં આપ્યો હતો? કેદારો રાગ. નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરવા જતા અને આવતા કયો રાગ ગાતા હતા? રામગ્રી રાગ અને પ્રભાતિયા. નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિ જોવા મળે છે? પ્રેમ લક્ષણા ભક્તિ. નરસિંહ મહેતા કયા રાજાના સમકાલીન હતા? રામ માંડલિક. નરસિંહ મહેતાના જીવનમાં બનેલા ચમત્કારિક પ્રસંગો જણાવો. મામેરું, શ્રાદ્ધ, હુંડી, હાર અને વિવાહ. તાનારીરી કયો રાગ ગાવા માટે જાણીતા હતા? મલ્હાર રાગ. અકબરના દરબારના સંગીત રત્ન તાનસેનનો અગ્નિદાહ કોણે સમાવેલો? તાનારીરી. આ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરશો જી. આભાર. આદિકવિ નરસિંહ મહેતા એવોર્ડ ઈસવીસન 1999 કોના દ્વારા એનાયત થાય છે? નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ. નરસિંહ મહેતા એવોર્ડ સૌપ્રથમ કોને આપવામાં આવ્યો હતો? રાજેન્દ્ર શાહ. નરસિંહ મહેતા યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જૂનાગઢ. 2015. નરસિંહ મહેતાનું અવસાન ક્યાં અને ક્યારે થયું હતું? માંગરોળ, ઈસવીસન 1488. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર કોણે લખ્યું હતું? નરસિંહ મહેતા. સૌપ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતા કોના દ્વારા ક્યારે પ્રદર્શિત કરવામાં આવી હતી? નાનુભાઈ વકીલ, 7 એપ્રિલ 1932. નરસિંહ મહેતાનું મુખ્ય સાહિત્ય સર્જન. શામળ શાહનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ, હુંડી, ભક્તિબોધ, હિંડોળાના પદો, વસંતના પદો, શૃંગારમાળા, બાલલીલાના પદો, કૃષ્ણલીલાના પદો, મામેરું. નરસિંહ મહેતા રચિત સાહિત્ય સર્જનની મહત્વની પંક્તિઓ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એવારે અમો એવારે તમે કહો છો તો વળી તેવારે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. ભલું થયું ભાંગી જંજાળ સુખેથી ભજીશું શ્રી ગોપાલ. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન. ભોળી રે ભરવાડણ હરીને વેચવાને
ચાલી રે. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ. વર્ણના ધર્મને કર્મ કરવા રહ્યા, મનમાં જાણ્યું ત્યારે ખરો જાણ્યું. સંતો અમેરે વ્યવહારિયા શ્રી રામ નામના. જો લગી આત્મતત્વ ચિંત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ખરતા ગરત ભંડાર ખૂટ્યો તો તૂટજો રે, સોનું પહેરતા કાન તૂટ્યો તો તૂટજો રે. સુખ દુઃખ મનમાં ના આણીએ રે, ઘટ સાથે ઘડિયા. એજ્યુકેટના વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. આભાર.